નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। પાન કાર્ડની અંદર તમારે ઘરે બેઠા સુધારો કરવો છે તો આ વિડીયો મારફતે તમે સરળતાથી એકદમ સિમ્પલ ભાષામાં જોઈ શકશો। સ્ટેપ બાય સ્ટેપ તમને હું સમજાવીશ। બીજી વાત કે જ્યારે પાન કાર્ડની અંદર તમે બીજી જગ્યાએ કોઈ પણ જગ્યાએ સુધારો કરાવવા જતા હશો તો ત્યાં 350 થી 450 જેટલો ચાર્જ લગાવતા હોય છે અને આપણે એ ચાર્જથી બચવાનું છે અને ઘરે બેઠા પોતાના મોબાઈલ, લેપટોપ કે કમ્પ્યુટરની મદદથી પાન કાર્ડ આપણે સુધારતા થઈ જવાનું છે। બીજાનું પાન કાર્ડ હશે તો એ પણ તમને સુધારતા આવડી જશે। તો આપણે વિડીયોની શરૂઆત કરીએ। શરૂઆત કરતા પહેલા ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો। વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો। સૌપ્રથમ ગૂગલ ક્રોમ કે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર NSDL પાન આટલું લખીને સર્ચ કરવાનું છે। એટલે આ રીતની પ્રોટીન વાળી જે વેબસાઇટ છે ઓનલાઈન સર્વિસીસ વાળી એ આવી જશે। તમને ના આવડે તો આની સીધી લિંક તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। હવે આવી રીતે એપ્લિકેશન ઓપન થઈ જશે। નીચે સ્ક્રોલ કરી હવે સૌપ્રથમ અહીં સિલેક્ટ પાનનો ઓપ્શન આપ્યો છે ત્યાંથી છેલ્લું ચેન્જીસ ઓર કરેક્શન વાળું પસંદ કરી દેવાનું છે અને અહીંથી ઇન્ડિવિજ્યુઅલ માટે જ આપણે આવી રીતનો ડેમો આપી રહ્યા છે તો ઇન્ડિવિજ્યુઅલ જ પસંદ કરવાનું છે। હવે નીચે સ્ક્રોલ આપી અહીં ફર્સ્ટ નેમની અંદર ફર્સ્ટ નેમ એટલે પોતાનું નામ નાખવાનું છે, અહીં પિતા અથવા પતિનું નામ અને અહીં સરનેમ નાખવાની છે। સાચી વિગતો અહીં નાખવાની છે। આધાર કાર્ડમાં ભલે તમારે સરનેમ આગળ હોય તો પણ આપણે અહીં પાછળ જ નાખીશું। ત્યાર પછી ડેટ ઓફ બર્થ, મેલ એડ્રેસ, મોબાઈલ નંબર અહીં યસ પસંદ કરી દેવાનું છે। પાન કાર્ડ નંબર નાખવા ચેકબોક્સ ખરું કરી દો। હવે નીચે અહીં કેપ્ચા છે અહીં ખરું કરી દેવાનું છે અને સબમિટ પર ક્લિક આપો। હવે આવી રીતનો ટોકન નંબર આવી જશે। તમારા મેલ એડ્રેસ અને મોબાઈલ પર પણ કદાચ મેસેજ આવી ગયો હશે ટોકન નંબર રિલેટેડ, એનો મતલબ કે તમારો મેલ એડ્રેસ અને મોબાઈલ નંબર સાચો તમે નાખ્યો છે। કન્ટિન્યુ પર ક્લિક આપો। મિત્રો હવે 3 ઓપ્શન અહીં આપણે ગાઈડલાઈનનું પહેલું સ્ટેપ છે એની અંદર શો કરે છે। તો જે પહેલો ઓપ્શન છે એ સેમ એઝ ઇટ ઇઝ આધારથી KYC થશે એટલે આધાર મુજબનો ડેટા સેમ ટુ સેમ આવી જશે, ફોટો બધું આવી જશે। હવે બીજા નંબરનો ઓપ્શન છે એ આપણે આધાર મુજબ ન હોય, આપણે પોતાનો ફોટો લગાવવો હોય આપણી મરજી મુજબનો તો એના માટે છે અને આધાર મુજબ નામ આવી જશે એટલે આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવું પડશે, એનું પ્રૂફ અપલોડ કરવો પડશે। ત્યાર પછી ત્રીજો ઓપ્શન છે કે તમારે કોઈ પણ પ્રકારનું ડોક્યુમેન્ટ અપલોડ કરવા ના હોય, ફક્ત અહીંથી એપ્લિકેશન થશે અને ડોક્યુમેન્ટ છે એ તમે ઇન્કમટેક્સની જે ઓફિસ છે ત્યાં તમારે પોસ્ટ મારફતે મોકલવાના થાય છે। તો મારે ડોક્યુમેન્ટ અપલોડ કરવા છે અને KYC હું સાઇન કરી લઈશ આધાર કાર્ડથી, તો હું વચ્ચેનો ઓપ્શન જ સિલેક્ટ રાખું છું અને તમારા માટે પણ આ વચ્ચેનો ઓપ્શન બેસ્ટ રહેશે। હવે નીચે જોશો તો નેમ એઝ પર આધાર જે ચેકબોક્સ છે ખરું કરી દેવાનું છે। મારે નામ સુધારા માટે જ હું એપ્લિકેશન કરી રહ્યો છું તો પછી અહીં મારે ખરું કરી દેવાનું છે। જે પ્રમાણે આધાર કાર્ડની અંદર નામ છે સેમ એઝ ઇટ ઇઝ અહીં નાખી દઈશ, અટક આગળ પાછળ કરવાની નથી। આધાર કાર્ડની અંદર આગળ હોય તો અહીં આગળ જ નાખીશું, પાછળ હોય તો પાછળ જ નાખીશું। ત્યાર પછી નીચે જે ગુડ્સ એન્ડ સર્વિસ વાળું આપ્યું છે ત્યાં કશું નથી કરવાનું। અહીં ફૂલ નેમ છે તો આપણે મારે ફૂલ નેમ સુધારવાનું છે તો અહીં ચેકબોક્સ ખરું કરીશ। અહીં ફર્સ્ટ નેમની અંદર જે પ્રમાણે વિગતો અગાઉ દાખલ કરી છે એ પ્રમાણે સેમ આવી જશે। ડેટ ઓફ બર્થની અંદર તમારે સુધારો કરવો હોય તો અહીં ચેકબોક્સ ખરું કરવાનું છે। મારે કોઈ પણ પ્રકારનો સુધારો નથી કરવાનો। આવું આવે તો પછી તમારે થોડું વાર થશે ને એટલા માટે આ કાઇન્ડલી સેવ વાળો ઓપ્શન આવે છે એટલે કે તમારો ડેટા લોસ્ટ ન થાય એટલા માટે એમ કે છે કે તમે એને ડ્રાફ્ટ તરીકે સેવ કરી દો। વાર થશે તો આવો મેસેજ આવશે, હું ઓકે આપી દઉં છું। એટલે અહીં પહોંચ્યા હતા ડેટ ઓફ બર્થની અંદર તમારે સુધારો કરો ચેકબોક્સ ખરું કરવાનું છે। જેન્ડરની અંદર સુધારો કરવો હોય ચેકબોક્સ ખરું કરવાનું છે। ત્યાર પછી પિતાની વિગતોમાં કોઈ પણ પ્રકારનો સુધારો કરવો હોય તો અહીં ચેકબોક્સ ખરું કરવાનું છે। અહીં પિતાનું ફર્સ્ટ નેમ નાખવાનું છે, મિડલ નેમ નાખવાનું છે અને સરનેમ નાખવાની છે। જો તમે માતાનું નામ પ્રિન્ટ કરાવવા માંગતા હોય તો પછી અહીંથી માતાનું નામ લખવાનું છે, માતાનું મિડલ નેમ, માતાનું સરનેમ લખવાની છે અને જેનું નામ પ્રિન્ટ કરાવવા માંગતા હોય એ અહીં ખરું કરવાનું છે, અહીં ટીક માર્ક કરવાનું છે। મારે પિતાનું નામ જ છે તો હું ટીક માર્ક કરી દઈશ અને છેલ્લે નેક્સ્ટ આપી દઈશ। હવે મિત્રો આપણે ત્રીજા સ્ટેપની અંદર આવી ગયા છે। કોન્ટેક્ટ એન્ડ અધર ડિટેલની અંદર એડ્રેસ છે ખરું જ આવશે, તમારે ખરું જ રાખવાનું છે। અહીં રેસિડેન્સ કે ઓફિસ એડ્રેસ તમે કયું એડ્રેસ નાખવા માંગો છો સિલેક્ટ કરી લેવાનું છે। નીચે સ્ક્રોલ કરી અહીં બિલ્ડિંગ નંબર નાખી દો, રોડ સ્ટ્રીટ નાખવાની હોય, પોસ્ટ ઓફિસ, એરિયા, લોકાલિટી, ટાઉન, સિટી, ડિસ્ટ્રિક્ટ નાખવાનું છે, કન્ટ્રી સિલેક્ટ કરવાની છે, સ્ટેટ પસંદ કરવાનું છે અને પિનકોડ નાખવાનો છે, જીપ કોડ નાખવાની જરૂર નથી। અહીં નીચે સ્ક્રોલ કરી કોન્ટેક્ટ ડિટેલ નાખવાની છે, અહીંથી કન્ટ્રી કોડ આપણે સિલેક્ટ કરી લેવાનો છે ઇન્ડિયા। ત્યાર પછી અહીં તમારો મોબાઈલ નંબર નાખેલો હશે, નીચે કંઈ પણ વસ્તુ સિલેક્ટ કરવાની જરૂર નથી, મેલ એડ્રેસ પણ આવી જશે અને તમારે ટીન એન્ડ પાસપોર્ટ ડિટેલ્સ હોય તો એ નાખવાની છે, અન્યથા રહેવા દેવાનું છે ખાલી। નીચે સ્ક્રોલ કરી નેક્સ્ટ આપી દો। હવે પ્રૂફ ઓફ આઈડેન્ટિટી માટે મિત્રો આઈડી કાર્ડ, આઈડી પ્રૂફ માટે આટલા જે પ્રૂફ છે એ વેલિડ છે એટલે આમાંથી કોઈ પણ એક પ્રૂફ આપણે અપલોડ કરવાનું થશે। તમે ઇલેક્ટર્સ ફોટો આઈડેન્ટિટી કાર્ડ અપલોડ કરશો તો પણ ચાલશે। અહીં હું આધાર કાર્ડ સિલેક્ટ કરું છું અને આધાર મુજબ જ નામ લાવવાનું છે અને એ મુજબ જ રાખજો કેમ કે આગળ KYC કરવાનું થાય છે। આધાર કાર્ડની સાથે જો તમારે નામ, જન્મ તારીખ અને મેલ ફિમેલ છે એ મેચ નથી થતું તો પછી તમારે આગળ ચાલતું નથી એટલે આધાર મુજબ જ હોય તો જ પછી એપ્લાય કરવા વિનંતી છે।
અહીં એડ્રેસની અંદર પણ આટલા જે ડોક્યુમેન્ટ આપે છે એ ચાલે છે, અને હું અહીં આધાર સિલેક્ટ કરી લઉં છું. છેલ્લો ઓપ્શન છે આધારનો, તો એ સિલેક્ટ કરી લઉં છું. બર્થ માટે આટલા સર્ટિફિકેટ ચાલે છે, તો આમાંથી કોઈ પણ સર્ટિફિકેટ છે તમે આપી શકો છો જન્મ તારીખના પુરાવા માટે. ત્યાર પછી પાન કાર્ડ માટે આટલા છે. અહીં પાન કાર્ડ તો આપણે છે જ, એટલે એની પાન કાર્ડની કોપી અપલોડ કરવાની થશે. જે પણ ડોક્યુમેન્ટ તમે અપલોડ કરશો એ 300 KB કે ઓછી સાઇઝમાં અને PDF ફોર્મેટમાં હોવા જોઈશે. ફોટો અને સાઇન છે એ 50 KB કે તેથી ઓછી સાઇઝમાં અને JPG અથવા JPG ફોર્મેટમાં હોવા જોઈશે. સ્ક્રોલ કરી અહીં તમારું પૂરેપૂરું નામ લખી દેવાનું છે અને અહીંથી સેલ્ફ સિલેક્ટ કરી લેવાનું છે કેટલા ડોક્યુમેન્ટ તમે અપલોડ કરવા માંગો છો. તો મારે ટોટલ 3 થયા છે, આધાર કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ. ત્યાર પછી અહીં તમારા સ્થળનું નામ લખી દેવાનું છે, ડેટ આવી જશે. અહીં ક્લિક કરી અને ફોટો અપલોડ કરી દેવાનો છે. હવે અહીં ક્લિક કરી હું ફોટો સિલેક્ટ કરી લઈશ, અપલોડ પર ક્લિક આપી દઈશ. હવે ફોટો મારો આવી ગયો છે, એવી રીતે સાઇન અપલોડ કરી દઈશ. હવે મારે સાઇન પણ અપલોડ થઈ ગઈ છે. અહીં જેટલા પણ ડોક્યુમેન્ટ મેં 3 ડોક્યુમેન્ટ મારે અપલોડ કરવાના છે, આધાર કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ. તો એના માટે હું અહીં 3 આવી રીતે આવી જવા જોઈએ, 3 PDF અપલોડ કરવા માટેના ઓપ્શન. તો અહીં ક્લિક આપીશ એટલે બીજો આવી જશે, ફરી ક્લિક આપીશ એટલે 3 ઓપ્શન આવી ગયા છે. નીચે સ્ક્રોલ આપીશ, સ્ક્રોલ કરશો એટલે 3 જગ્યાએ અહીં એક ડોક્યુમેન્ટ છે અપલોડ કરી દેવાનું છે. હવે અહીં તમે જુઓ તો મેં ચૂંટણી કાર્ડ અપલોડ કર્યું છે, આધાર કાર્ડ અને પાન કાર્ડ આવી રીતે સિલેક્ટ કરી લેવાનું છે અને પછી અપલોડ પર ક્લિક આપવાનું છે. હવે નીચે જોશો તો મારે અપલોડ થઈ ગયા છે. રિમૂવનો ઓપ્શન આવશે, તમારે ખોટું ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયું હોય તો. મારે ઓકે છે તો સબમિટ આપીશ. હવે આધાર કાર્ડના આપણે અગાઉ પાછલા 4 આંકડા નાખ્યા હતા, હવે આગળના 8 આંકડા જે બાકી છે એ નાખવાના છે. નીચે સ્ક્રોલ આપજો. સ્ક્રોલ આપશો એટલે તમારી બધી વિગતો આવશે. તમે ભરેલી વિગતો બરાબર છે કે કેમ, અહીં ચેકબોક્સ છે એ પણ ખરા છે કે કેમ ચેક કરી લેવાના છે. જેની વિગતો તમારે સુધારવાની છે એના સામે જ ખરું કરેલું છે કે કેમ, એ બધું વિગતો ચેક કરી લેવાની છે બરાબર. બધી વિગતો મારે બરાબર જ છે, મેં ચેક કરી લીધું છે. તો હું પ્રોસીડ પર ક્લિક આપીશ. હવે પેમેન્ટ માટેના ઓપ્શન આવશે. અહીં પહેલું જે ઓપ્શન છે ઓનલાઈન પેમેન્ટ માટેનું છે, એને જ આપણે ટીક માર્ક રહેવા દઈશું. નીચે સ્ક્રોલ આપીશું. અહીં ટોટલ ચાર્જીસ કેટલા છે? 106.90 જેટલું છે, એટલે 107 સમથિંગ છે એ ચાર્જીસ છે. અહીં કેવી રીતના ચાર્જીસ છે એ પણ આપેલું છે. નીચે સ્ક્રોલ આપીશું અને ત્યાર પછી ટર્મ્સ એન્ડ કન્ડિશન છે એગ્રી કરી લઈશું અને પ્રોસીડ ટુ પેમેન્ટ પર ક્લિક આપીશું. હવે પે કન્ફર્મ પર ક્લિક આપીશું. મારે પેમેન્ટ છે સક્સેસ થઈ ગયું છે. હવે કન્ટિન્યુ પર ક્લિક આપીશ. હવે ઓથેન્ટિકેટ આધાર વાળો ઓપ્શન આવી જશે. અહીં નીચે સ્ક્રોલ આપવાનું છે, ચેકબોક્સ છે ખરું કરી દો અને અહીં ખાસ ધ્યાન રાખવાનું છે ઓથેન્ટિકેટ પર ક્લિક આપવાનું છે. આ મહત્વનું છે. એટલે તમે કોઈ પણ જગ્યાએ તમે અહીંથી બહાર નીકળી જાઓ છો કે એરર આવે છે, કોઈ પણ વસ્તુ થાય છે, તો તમે ફરીથી લોગિન કરશો, ટોકન નંબર નાખશો, મોબાઈલ નંબર અને મેઇલ એડ્રેસ છે, ત્યાર પછી એ વસ્તુ નાખી અને તમે લોગિન કરશો તો જે સ્ટેપથી તમારે બાકી છે ત્યાંથી જ તમારે આગળ વધવાનું થશે. અહીં હું ઓથેન્ટિકેટ પર ક્લિક આપી. અહીં જોઈ શકો છો કે OTP જનરેશનનો ઓપ્શન આવી ગયો છે. એનો મતલબ કે મારા આધાર કાર્ડની વિગતો અહીં સેટ થઈ ગઈ છે, મેચ થઈ ગઈ છે, મેં નાખી એ બરાબર જ છે. એટલે OTP જનરેશનનો ઓપ્શન આવશે, એના પર ક્લિક આપીશ. હવે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક છે એના પર OTP આવ્યો હશે, એ OTP અહીં દાખલ કરી દેવાનો, સબમિટ આપી દો. હવે ફરી કન્ટિન્યુ વિથ e-સાઇન પર ક્લિક આપવાનું છે. હવે ચેકબોક્સ ખરું કરવાનું છે. અહીં તમારો આધાર નંબર ફરી નાખો અને સેન્ડ OTP પર ક્લિક આપો. હવે તમારા મોબાઈલ નંબર પર OTP આવ્યો હશે, OTP અહીં દાખલ કરી વેરીફાઈ કરી લો. OTP વેરિફિકેશન થઈ ગયું છે. થોડી લોડિંગની પ્રોસેસ થશે અને તમે જે પ્રમાણે ફોર્મ ભર્યું છે એ પ્રમાણે એકનોલેજમેન્ટ સ્લીપ છે એ આવી જશે અને આનો પાસવર્ડ તમારી બર્થ ડેટ રહેશે. કોઈ પણ પ્રકારનું ચિહ્ન નાખ્યા વગર. એમાં સ્લેશ નથી નાખવાનું, ડેશનું નિશાન નથી નાખવાનું. હું અહીં પાસવર્ડ નાખી ઓકે પર ક્લિક આપીશ. એટલે આ પ્રમાણે મારી એકનોલેજમેન્ટ સ્લીપ છે એ મારે મળી ગઈ છે. અને જે એકનોલેજમેન્ટ નંબર છે એનાથી તમે પાન કાર્ડનું સ્ટેટસ પણ જાણી શકશો. એટલે નીચે સ્ક્રોલ કરી તમે PDF આખી જોઈ લેવાની છે કે તમે ભરેલું ફોર્મ બરાબર છે કે કેમ. જો કે હવે ફોર્મ તમે ભરી દીધું છે એટલે હવે કોઈ પણ પ્રકારના સુધારા વધારા ન થાય. એક વખત આ રિક્વેસ્ટ છે એનો કરેક્શન થઈ જાય પછી પાછા તમે સુધારા વધારે કરી શકો, જો કોઈ ભૂલ હોય તોની વાત છે. અહીં ફોર્મ ભરવાની જે પ્રોસેસ છે પૂરી થાય છે, પરંતુ જે આ એકનોલેજમેન્ટ સ્લીપ જે નંબર આપ્યો છે એને હું કોપી કરી લઉં છું. સ્ટેટસ કેવી રીતે ચેક કરી શકાય એ તમને બતાવું છું. સૌથી પહેલાં આને હું ડાઉનલોડ કરી લઉં છું. હવે હું ફરી પાછો એ વેબસાઇટ પર જઈશ, NSDL પાન લખીશ, NSDL પાન આટલું લખીને સર્ચ કરીશ. આ ઓફિશિયલ વેબસાઇટ આવી જશે, એના પર ક્લિક આપી દેવાનું છે. હું સ્ટેટસ ચેક કરવા માટેનું તમને સમજાવું છું. ત્યાર પછી અહીં નો સ્ટેટસ ઓફ પાન એપ્લિકેશન એના પર ક્લિક આપવાનું છે. હવે અહીંથી પાનની એપ્લિકેશન છે એ આપણે કરી છે ચેન્જ, અને અહીં એન તો આપેલો જ છે, જે એકનોલેજમેન્ટ લેટર નંબર હતો એ આપણે અહીં પેસ્ટ કરવાનો. ચેકબોક્સ ખરું કરી દો અને નીચે સબમિટ પર ક્લિક આપો.
તો આવી રીતે અહીં સ્ટેટસની અંદર તમે જુઓ તો આ તો મેં તો બીજાનું સ્ટેટસ ચેક કર્યું છે, અત્યારે જ મેં એપ્લિકેશન કરી છે, એટલે મારી એપ્લિકેશન હજી રજીસ્ટર ના થઈ હોય, પરંતુ અગાઉ મેં આવી રીતના પાન કાર્ડ સુધારા કર્યા છે. તો એની એપ્લિકેશનની આ રીતનું સ્ટેટસ જુઓ તો પાન કાર્ડ હેઝ બીન ડિસ્પેચડ ઓન બધું આવી ગયું છે, અને જે એરવે બિલ નંબર છે એ પણ આવી ગયો છે. આનાથી તમે સ્પીડ પોસ્ટમાં આવે ઇન્ડિયા પોસ્ટની, ત્યાંથી તમે ટ્રેક પણ કરી શકો છો કે કેટલે તમારું પાર્સલ પહોંચ્યું છે, કેટલે તમારું પાન કાર્ડ પહોંચ્યું છે. તો આવી રીતે સ્ટેટસ પણ ચેક કરી શકાય છે. મિત્રો, વિડીયો બની શકે થોડો લાંબો થયો છે, પરંતુ પાન કાર્ડની અંદર સુધારો કરવા માટે આ ઇમ્પોર્ટન્ટ છે. તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. તો આ રીતે મિત્રો પાન કાર્ડની અંદર સુધારો કરી શકાય છે. ડ્રાઇવિંગ લાયસન્સ હોય, ચૂંટણી કાર્ડ હોય, આધાર કાર્ડ હોય, પાન કાર્ડ હોય કે રેશન કાર્ડ હોય કે જે પણ તમે ઓનલાઈન સર્વિસીસ કહી શકો, આ તમામને રિલેટેડ મારી ચેનલ પર વિડીયો મૂકેલા છે. પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, ગમે ત્યારે કામમાં આવશે. અને વિડીયો ગમતા હોય તો અન્ય તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો.